બંધારણમાં અધિકાર આપ્યો છે પ્રેમ કરવાનો, નભાવવાનો કા નથી આપ્યો? હાલો, ફૂદડી હોવી જોઈએ ને કે પ્રેમ કરવાનો અધિકાર છે. પછી પ્રેમીને કેવું જોઈએ ને કે આ તમે જેને પ્રેમિકા તરીકે પત્ની બનાવી છે એના બધા સ્ત્રી સ્વાતંત્ર્ય ને લગતી વાત છે બધી, એનો સ્ત્રી સશક્તિકરણ કયો કે એની માન મર્યાદા બધું એના નામે થવું જોઈએ, એનું અપમાન ન થવું જોઈએ, એનું જીવન સારું રહે એનું બધું. તો તમને એવું કા નથી કેતા? 18 વર્ષ થઈ ગયા, તમે આપણે ત્યાં દીકરા દીકરી જોવા આવે તો દીકરી, તમે દીકરીની જાત છો એટલે કહું, તમારા માવતર ને પૂછો, દીકરી સામે વાળાને હું પૂછશે કે દીકરાની લાયકાત શું છે, તો કઈ એમ કહેવાય કે ભાઈ ઉંમર લાયક છે, એમ હાલે? એ લાયકાત કહેવાય? તમે પૈસા કમાવ છો કે નહીં, દુર્વ્યસન છે કે નહીં, તમે તમારામાં કઈ સદગુણ છે કે નહીં, કૌશલ છે કે નહીં, કાલ સવારે ઊંધા સામે કઈ સ્થિતિ પલટી જાય તો તમે નિડરપૂર્વક તેનો સામનો કરી શકો એમ છો કે નહીં, તમારી આબરૂ ઇજ્જત કેટલી છે, સમજણ કેટલી છે, આ બધું જોવામાં આવે કે નહીં? ઈ એરેન્જ મેરેજ છે. બંધારણમાં લખ્યું છે કે 18 વર્ષની દીકરી બધો અધિકાર પ્રેમ કરવાનો. પછી આવા ફૂદડા મેં કીધું એમ લખ્યા છે? નથી લખ્યા. પ્રેમ કરવાનો અધિકાર, પછી સત્યાનાશ, તમારું જે થવું થાય એમ હાલે? તો ઈ ખોટું છે ડિંડક. આ કઈ દીકરી છે, ઈ કઈ ખુરશી ટેબલ નથી, જણસ નથી. તમારા ઘરની કોઈ સાવરણી લઈ જાય ને, સાવરણી પડોશી, તોય તમે ઝઘડો કરો છો. દીકરી લઈ જાય ને રાજી થઈ જવાનું. આવું હાલતું છે ક્યાંય? તો દીકરી હું તો 18 વર્ષ અમે દીકરીને મોટી કરી, અમારો કોઈ અધિકાર જ નહીં. તો અમારે ત્યાં હું ભાડે રહેતી હતી દીકરી, હાલી શું મળ્યા છો? એટલે એવી બેવકૂફાઈ વાતો કરનારા લોકો અલેલ ટપ્પુ હોય છે. એને કાંઈ લેવા દેવા નથી. એને તો દીકરીને પટાવીને મારે જેમ કપડા બદલાવે એમ પાત્ર બદલવા છે. એમ ન હાલે ને. આ તો નજાકત પશ્ચિમી અદા હે, શર્મ હિન્દુસ્તાન કા ગહેના. એમ હાલતું છે ભલામણ. આપણો સંસાર સમાજ એમ હાલે છે, રીત રિવાજોથી હાલે છે. પ્રેમનો વિરોધી હોત તો અહીંયા જામનગરમાં અર્જુન તેંડુલકરના લગ્ન થી અહીંયા કોઈ હાજરી ના આપી હોત તો એ આખું એમને ખાલી ગયું હોત. ખાલી ન ગયું, બલકે માણાને મેળ જ ન પડ્યો. કરોડો લોકો જવા માંગતા હતા એનો. તો એ પ્રેમ લગ્ન હતા અર્જુન તેંડુલકરના. પણ બે પરિવાર હતા કે નહીં? દીકરીના લોકો હતા, દીકરાના લોકો હતા. એ પ્રેમમાં ક્યાં કોઈને વાંધો છે? રાધા કૃષ્ણ નું મંદિર છે એ શું છે? તો મંદિરે કોઈ પૂજવા ન જતો હોત. એ પ્રેમ જ છે ને. તો લોકોએ તેને ભગવાન માન્યો. પ્રેમ સ્વયં એક ઈશ્વર ભક્તિનું સ્વરૂપ છે. પ્રેમ સમર્પણની ભાવના છે. પ્રેમ ત્યાગની ભાવના છે. પ્રેમ સમર્પણ, ત્યાગ ને સમજણ બધાની ભાવના છે. તમારા માવતરને હું કન્વિન્સ શું કામ ન કરાવી શકું કે ભાઈ તમારી દીકરીને હું મારે ત્યાં લગ્ન કરીને લઈ જવા માંગુ છું, પણ તમારા પેરામીટર્સમાં હું ફિટ થઈ શકું એવું તમે શું ઈચ્છો છો? મારી ઉંમર, મારી આવડત, મારી કમાણી, મારી સમજણ, મારી મર્યાદા, મારી ઇજ્જત બધું તમે જુઓ. એમાં કઈ ખામી હોય તો કયો. એવું કા નથી કરાવતા? તમે તો બિલકુલ હરાયા ઢોરની જેમ ભાગી જાવ ને 2 મહિને સર્ટી મોકલાવી દો તમારી દીકરીને અમારે લગ્ન થઈ ગયા એટલે વોટ નોનસેન્સ. એવું ચાલતું છે કઈ? અને ચાલે પછી ઓકે પ્રેમ કરવાનો ઠીક છે, પછી જવાબદારીનું હું? અદાલતે કોઈ દી કીધું, બંધારણે એમ કીધું કે ભાઈ તમે પ્રેમ લગ્ન 18 વર્ષની દીકરી કરે પછી કઈ વાંધો નહીં, પછી અમે હાથે મેઠમનો ખીસલો અમે દઈ આવશું, પછી એને મંડપમાં મેળપમાં અમે જઈ આવશું, એના ખોળો ભરવામાં અમે હાજર રહેશું, એને કઈ દુઃખ છે સુખ થાય છે અમે દર 15 દિવસે મહિના દિવસે આટો મારી આવશે મામલતદાર. એવું કઈ લખ્યું છે? કઈ નહીં લખ્યું ક્યાંય. પછી તમારું જાણો, તમારા ભાઈ જાણે, સત્યાનાશ નો પાયો. તો જે યુવકે તમને ફોસલાવા પટાવ્યો એનું હું? પછી અદાલત શું કે છે ખબર છે? બંધારણ કે તમે ફરિયાદ કરો. એટલે આ ફરિયાદ કરો એટલે ડખો થાય. કોઈ દી દુનિયાની કોઈ અદાલતમાં સાંભળ્યું બે પતિ પત્ની ભેગા કરાવ્યો સાંભળ્યું? એકને કે તમે ભરણ પોષણ આપો ને બાઈને છૂટા કરી દે, બાઈએ રેઢી રખડે, આદમી રેઢો રખડે, ભરણ પોષણના પૈસા ક્યાંથી લાવવા? અને સત્યાનાશ નો પાયો બે બીજા અલગ અલગ પાત્રોથી કા ચારિત્ર ભ્રષ્ટ સ્ત્રી બને કા પુરુષ બને, બેમાંથી એક બને. તો સમજણ વાળી વાત તો અદાલતોમાં ક્યાંય આવતી નથી. એટલે આપણે ત્યાં તમારી જાણ ખાતર એરેન્જ મેરેજ ની વ્યવસ્થા સર્વમાન્ય છે. અને એરેન્જ મેરેજ માં લવ કરો તો ક્યાં વાંધો છે, પણ એ પછી કરો એરેન્જમાં કે જવાબદારી તો કોઈક લેનાર છે ને. બે પાત્રો યુવાન છે, ભાઈ તમારી ઉંમર ભલે 18 વર્ષ થઈ ગઈ હોય તો અમે લોકોએ કઈ આ ધોળા વાળ કર્યા તરીકે ઉભી ન કર્યા હોય, વડીલોના સફેદ વાળ થઈ ગયા ને તરીકે ઉભી ન થયા હોય, એને કઈક દિવાળી જોવી હોય, એને કઈક લોકોના આ બધા અનુભવો મેળવ્યા હોય ત્યારે આ વૃદ્ધ થયા હોય, એમને ન થયા. અને દુનિયાનો કયો માવતર એવા હોય કે એના સંતાનનું હિત ન ઈચ્છે? તમે પ્રેમ કરો તો કોને વાંધો શું હોય? માની લો કે તમારો પ્રેમી અતિ ઉત્તમ હોય, જેને કે રાધાનો પ્રેમી કૃષ્ણ છે, એના જેવો પ્રેમી હોય તો કયો માવતર મૂર્ખ હોય કે એના દીકરીને કૃષ્ણ જેવો પ્રેમી ન મળે એવું ઈચ્છે? એવું નથી હોતું. પણ કોઈક આલ્યો માલ્યો જમાલ્યો ન થઈ જાય એટલે ડખો છે. વાંધો ઈ છે. એટલે આ રબારી સમાજ અને ચૌધરી સમાજે જે કર્યું ઈ અતિ ઉત્તમ છે એમ કહું છું. બે સમાજમાં નહીતર વર્ગ વિગ્રહ થાત, ઘર્ષણ થાત. એને બદલે ચૌધરી સમાજે પણ ઈ દીકરાને ધન્ય હો. હું તો કહું અશોક ચૌધરી, નહીતર સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે ભાઈ પ્રેમ ન જાવ ને જાત કજાત.
પ્રેમ કઈ પૂછીને થાય નહીં ને વગેરે. ભાઈ તમારી જે આવેગ છે ને એને પ્રેમ જુદી ઘટના છે. પ્રેમમાં સમજણે હોવી જોઈએ, પ્રેમમાં પરિપક્વતા હોવી જોઈએ, પ્રેમમાં જવાબદેહી હોવી જોઈએ, પ્રેમમાં ગરિમા હોવી જોઈએ. હવે ઈ તો કઈ તમારી પાસે છે નહીં. ખાલી તમને હું ગમીએ મને તમે ગમીએ એમ હાલતું છે કઈ? આ કઈ ફોટા પડાવવાની વાત છે? સ્ટુડિયો છે? આ જિંદગી કાઢવાની વાત છે. પછી પેઢી દર પેઢીની વાતો છે. શિવાજી મહારાજ ને જન્મવા તો જીજાજી જેવી માં પણ જોઈએ ને. પાણીપુરી ખાઈ ઉભા બજારમાં મેળ ક્યાંથી પડે? એટલે કે છે ને લોકો ધરાવીને ધાન ન નીપજે ને કુડબીન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. આવા સારા માવતરને ઘરે સારા સંતાનો, શૌર્યવાન દિવ્યવાન સંતાનો પેદા થાય અને એવા નચિકેતા યુવાનો થકી આ ધરતી જે છે ને એને આભને ટેકા દેવા જેવા માણસો પેદા થાય તો આ બધું ટકે. બધા આલ્યા માલ્યા થાય તો ક્યાંથી મેળ પડે? એટલે આ જે સમાજે નક્કી કર્યું એ સારું છે. આપણે બંધારણની એવી દુહાઈ ન દેવાની 18 વર્ષની દીકરી તો એટલે આ દીકરી 18 વર્ષે પ્રેમ નથી કરતી, પ્રેમ 14 વર્ષથી થાય છે. ફરે 14, 15, 16 ને 17 સુધીમાં તમને સત્યાનાશ કરી નાખ્યો હોય પછી 18માં મજબૂરીથી કરવો પડે. ઈ કોઈ નથી વિચારતું. 18મે વર્ષે તમે પ્રેમના અંકુર નથી ફૂટતા, પ્રેમના અંકુર નાદાન્યતમાં ફૂટે. 14 વર્ષના તમે હો ને હાવ નાબાલિક હો ત્યારે તમને ખબર નથી પડતી દુનિયાદારી શું છે, ત્યારે તમારી ઉપર કોઈ ભૂરકી છાટે. ઈ 14માં 15માં 16માં ને 17માં થાય પરિપક્વ થઈ ગયા હોય તમે એના મહિને ઈ તમારા મય 18મે વર્ષે તમારા લગ્ન કરે છૂટકો થાય ને તો તમારા ચેટિંગ ખેટિંગ બધું ઈ વાયરલ કરે એટલે તમારે કા આપઘાત કરવો પડે કા લગ્ન કરવા પડે. આ ડખો છે. ઈ ક્યાં કોઈ બંધારણમાં બુદ્ધિનો છાંટો ક્યાં છે કોઈ જાણે કે ભાઈ ડખો આ છે. 18મા વર્ષે લગ્નની છૂટ છે પણ પ્રેમની છૂટે ન હોવી જોઈએ. ખરેખર પ્રેમની પણ 18મે વર્ષે હોવી જોઈએ, ત્યાં સુધી બિલકુલ ન હોવું જોઈએ તો થાય. એટલે સરવાળે અમુક બાબતો જે છે એને કઈ કાયદાથી નાથી નથી શકાતી બેન. પણ સવાલ એટલો છે બેટા કે આપણો સંસાર જે છે, આપણો સમાજ છે પરંપરાનો, સંસ્કૃતિનો, રીતિ રિવાજથી બંધાયેલો સમાજ છે. આપણે ભવે ભવના સંગાથની વાતો કરનારા છીએ. સવારે બરમુડા પહેરીને હાંજે લેંઘો પહેરી એમ પાત્ર ન બદલાય. એવું ન હાલે. આ કઈ હા એવું નથી. આ જીવન છે જુદું છે. અને તમે કલ્પના કરો આવા જે ભાગેડું લગ્ન અને ફરે જે લોકો પ્રેમ લગ્ન હોય છે એને ઘરે મજા છે કે તમારા આપણી જેમ એરેન્જ મેરેજ થયેલા હોય એના ઘરે તમે જુઓ મય મહેમાન આવે છે અને પ્રસંગો ઉજવાય છે એની જે મજા છે એ આવા ભાગેડુમાં ક્યાં હોય છે? પછી તમારે ફરજિયાત હવે છૂટકો ન હોય તો કુમાર આવ્યા તો કુમારને સાચવવા પડે પ્રોટોકોલ પ્રમાણે. આંગળીમાં ને નખમાં જેટલો ફેર છે ને એટલો પ્રેમમાં ને લવ મેરેજમાં પ્રેમ, એરેન્જ મેરેજમાં પ્રેમ છે. આંગળી છે ને એ એરેન્જ મેરેજ છે. તમે આંગળીમાં થોડુંક છરી મૂકો લોહીનો તૃષ્યા ફૂટી જાય. આ નખ પ્રેમ લગ્ન જેવું છે આપણો નખ તો જ મોટો થાય છે ને, નખ વધે છે ને. પણ તમે એને કાપી નાખો લોહી નહીં નીકળે, તરફડિયા નહીં મારે. એ હોતો જ નથી આપણો. ખાલી તમારામાં હોય ત્યાં સુધી તમારું બધું ચૂંટી લે ત્યારે એ મોટો થાય. એટલે મોટા ભાગના હું એવરેજ કઉ છું, સામાન્ય અપવાદ નહીં. અપવાદમાં મેં તમને અર્જુન તેંડુલકર ની વાત કરી. આ લગ્ન થયા ને ધામે ધૂમે થયા ને બધું લહેર કરે છે, કોઈ પાગલ નથી. એવા લવ મેરેજ સ્વીકાર્ય છે જેમાં બંને બાજુના પક્ષની સંમતિ હોય, કોઈક જવાબદારી લેનારું હોય તો લવ મેરેજ નો વાંધો નથી. પણ આમ કપડા બદલે એમ ભાગી છૂટીને માવતર ગયા ઘેરે આપણે લડી લ્યો અને પછી ત્યાંથી દુખી થાય. દીકરી ન ઘરે આવી શકે ન કુટુંબમાં જઈ શકે કારણ કે ભાગીને તો લગ્ન કર્યા છે, કોઈને કયામાં તો તમે રહ્યા નથી. પછી ઓલું જે પાત્ર હોય પુરુષ પાત્ર એને મજા શું આવી જાય કે તમે ક્યાંય જઈ શકો તો છો નહીં. એટલે છૂટકો નથી, તમારે બધું સહન કરવું પડે જે ઓલા લોકો કરાવે ઈ, કારણ કે તમારી પાસે ઓપ્શન જ નથી. બંધારણ ત્યારે નથી કેતું કે એવી અવસ્થામાં અમે તમારી યારે ઉભા હો ભાઈ જોજો અમે અઠવાડિયે 10 દિવસ મામલતદાર તમારા ઘરે આટો મારી જશે, તમારી અહીંયા લોટ ઘઉં બાજરો છે કે નહીં એ જોઈ જશે, તમારી આવક જાવક જોઈ જશે, તમારી તબિયતના ખબર પૂછી જશે. એવું કઈ કરે છે નહીં. અરે પાગલની ચરમ સીમા. 18 વર્ષે લગ્ન, પ્રેમ લગ્ન છૂટ. અરે વોટ નોનસેન્સ. પ્રેમ કરવાનો તો પછી અત્યારે અમે અમારે લગ્ન કરવું પ્રેમ નથી. એમને લગ્ન ટકતા છે બધાને, કોઈને ગમતા ન હોય એવું સાંભળ્યું? એમ ન હોય યાર. પ્રેમ લગ્ન પછી પણ થઈ શકે ને. એટલે આ જે ઓપ્શન જવાન પેઢી માને છે ને કે પ્રેમની પાબંદી હોય નહીં, એ બધું નાટક ચેટકમાં હાલે, પડદામાં હાલે, ફિલ્મના ને નવલકથાઓમાં હાલે. વાસ્તવિક જીવનમાં તો જવાબદારી સૌથી પહેલી વાત છે. દીકરી દુખી ન થવી જોઈએ અને બે કુટુંબની આબરૂ વધવી જોઈએ.